બી. ઓકે, તો શરૂઆતની સ્થિતિ ઉર્જા U1 એટલે કે -PE cos θ1. ઓકે, અને અંતિમ સ્થિતિ ઉર્જા U2 એટલે કે -PE cos θ2. જો અહીંયા P અને E તો બદલાવાના છે જ નહીં, કિંમત મૂકી દો. ચાલો -P કેટલા છે? 6 × 10⁻6. વિદ્યુત ક્ષેત્ર 10 + 6. cos θ1 એટલે શરૂઆતનો ખૂણો. જો શરૂઆતમાં P અને E વચ્ચે કેટલો ખૂણો હતો? 0, કારણ કે બંને એકબીજાને સમાંતર હતા. અહીંયા P ની દિશા આ દિશામાં આવશે. ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં આવે? ડાયપોલના ઋણથી ધન તરફ આવે. બરાબર, એટલે આ ડાયપોલ મોમેન્ટની દિશા અને આ E ની દિશા, એટલે બંને સેમ દિશા. ખૂણો 0, cos 0 1 થઈ જાય. બરાબર, એટલે અહીંયા આપણે ડાયરેક્ટ 1 લઈ લઈએ છીએ. θ1 કેટલો આવશે? અહીંયા 0 ડિગ્રી. ઓકે, ચાલો અહીંયા -6 + 6 કેન્સલ થાય એટલે -6 જૂલ. આ મળી U1 ઇનિશિયલ એનર્જી. બરાબર, શરૂઆતમાં આટલી હતી. ફાઇનલની વાત કરીએ U2 તો -P 6 × 10⁻6. E એટલે 10 + 6. હવે cos θ2, જો હવે E અને P વચ્ચેનો ખૂણો કેટલો બન્યો? 60 ડિગ્રીનો, કારણ કે અહીંયા રકમમાં જ આપેલું છે. તો θ2 = 60 ડિગ્રી. cos 60 લેવાના, તો અહીંયા આવશે -3 જૂલ. આ U2 અંતિમ સ્થિતિ ઉર્જા મળી. ઓકે, આપણે મેળવવાની છે ઉષ્મા ઉર્જા. ઉર્જાનો તફાવત લેવાનો છે. શરૂઆતમાં આટલી હતી, અંતમાં આટલી થઈ, તો ફેરફાર કેટલો થયો? બરાબર, તો ઉર્જાનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે અંતિમ છે -3 માઇનસ પ્રારંભિક કેટલી છે? -6, એટલે જવાબ આવશે +3 જૂલ. આટલો ઉર્જાનો ફેરફાર મળ્યો. અને આ ઉર્જા જે છે એ ક્યાં મુક્ત થાય? ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. બરાબર, ડાયપોલ જે છે વિદ્યુત ક્ષેત્રમાં ફરે એટલે ઉષ્મા સ્વરૂપે અમુક ઉર્જા વ્યય થઈ જાય. ઓકે, તો કેટલી ઉર્જા વ્યય થાય? 3 જૂલ જેટલી. તો આ પ્રશ્નનો જવાબ બની ગયો. નાનો તો 2 તો 3 માર્ક્સમાં સવાલ પૂછાઈ જાય. ચાલો, એના પછીનો થિયોરિટિકલ છે. 4 વાક્ય આપેલા છે અને 4 વાક્ય તમારે સમજાવવાના છે. એમને હું બોલીને સમજાવું છું. પહેલો, કે કોઈ માણસ સૂકા વાળમાંથી કાંસકો પસાર કરે. બરાબર, અને એ કાંસકો જે છે એ નાના કાગળના ટુકડાને આકર્ષે છે. આપણે જનરલી જોયું હોય, વાળ જે સૂકા હોય એની અંદર કાંસકો ઘસે ને કોઈ નાના નાના કાગળના ટુકડા કરીને બાજુમાં કાંસકો રાખીએ એટલે ધીમે ધીમે ટુકડા જે છે હલનચલન કરે, એના તરફ આકર્ષાય. બરાબર, તો એવું શા માટે થાય છે? એનું કારણ શું છે? હવે તમે પહેલું ચેપ્ટર ભણ્યા તો પહેલા ચેપ્ટરમાં એકદમ સ્ટાર્ટિંગમાં એક ટોપિક આવી લો કે વિદ્યુત ભાર જે છે એને આપણે 3 રીતથી કોઈ પદાર્થ પર લાવી શકાય. 3 રીતથી યાદ અપાઈ દઉં. એ 3 રીત કઈ હતી? પહેલી રીત હતી ઘર્ષણની રીત, કે કોઈ પણ 2 પદાર્થ હોય એનું કોમ્બિનેશન એવું રહ્યો કે એકબીજાને ઘસો તો કોઈ એક પદાર્થ ધન વિદ્યુતભારિત થાય અને બીજો ઋણ થાય. ઉદાહરણ તરીકે આપણે કાચનો સળિયો અને રેશમનું કપડાની વાત કરીએ તો કાચના સળિયાને જ્યારે રેશમના કપડા સાથે ઘસીએ એટલે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમ પર જાય ધીમે ધીમે. બરાબર, એટલે જે વસ્તુ ઇલેક્ટ્રોન ગુમાવે એ કઈ બને? ધન બને. તો અહીંયા કાચનો સળિયો જે છે ધન વિદ્યુતભારિત બનશે અને રેશમ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કેવું બનશે? ઋણ. એટલે બંનેને આપણે ઘસ્યા તો ઘર્ષણની પ્રક્રિયાથી બંને પર અલગ અલગ વીજભાર ઉત્પન્ન થયા. બરાબર, આ પહેલી રીત હતી. બીજી રીત હતી સંપર્ક દ્વારા. સંપર્ક દ્વારા એટલે શું થાય કે માની લો કે આપણી પાસે 2 ગોળા છે. એક ગોળા પર 2 કુલમ વિદ્યુતભાર છે અને બીજા ગોળા પર કોઈ વિદ્યુતભાર નથી. બંને ગોળાને તમે સંપર્ક કરાવીને છૂટા પાડો તો બંને પર કેટલો બચશે? 1 કુલમ થઈ જાય. બરાબર, 2 હતો તો 2ના બંનેમાં સમાન ડિવાઈડ થઈ જાય, જો 2 ગોળા સમાન હોય તો. બરાબર, તો આ બીજી રીત થઈ ગઈ સંપર્કની રીત. અને ત્રીજી રીતની વાત કરીએ તો ત્રીજી રીત એટલે પ્રેરણની. જે આપણે એક ધાતુનો ગોળો લીધેલો, બાજુમાં એક સળિયો લાવેલા. બરાબર, સળિયા પર ધન વિદ્યુતભાર હોય તો ગોળા પર ઋણ આવે, સળિયા પર ઋણ હોય તો ગોળા પર ધન આવે. એટલે આ 3 પ્રકારે આપણે વિદ્યુતભાર લાવી શકાય. તો એમાંની આ કઈ રીત છે જે આપણે પ્રશ્નમાં પૂછ્યું છે કે ભાઈ કાગળના ટુકડાઓને પેલો કાંસકો આકર્ષે છે. બરાબર, તો એ કેવી રીત છે? તો એ ઘર્ષણની રીત છે. જુઓ, પહેલા કાંસકો હતો અને વાળ હતા. બરાબર, આ બંને પર કોઈ ટોટલ વિદ્યુતભાર હતો નહીં, બંને તટસ્થ હતા. હવે તમે
બંનેને એકબીજા સાથે ઘર્ષણ કરાવો એટલે કે કાંસકો જે છે આપણે વાળમાં ફેરવો તો ઘર્ષણની પ્રક્રિયા થાય. ઘર્ષણની પ્રક્રિયા થાય તો એના કારણે વાળ જે છે વાળ એ ઋણ વિદ્યુતભારિત બનશે. યાદ રાખજો, સોરી, વાળ જે છે ધન વિદ્યુતભારિત બનશે અને કાંસકો જે છે ઋણ વિદ્યુતભારિત બનશે. આ કોમ્બિનેશન એક યાદ રાખવાનું છે. વાળને કાંસકાને ઘસીએ એટલે વાળ પરથી ઇલેક્ટ્રોન જશે કાંસકા પર, એટલે કાંસકો જે છે એ ઋણ વિદ્યુતભારિત બને અને વાળ જે છે ધન વિદ્યુતભારિત બને. બરાબર, એટલે બંને વિદ્યુતભાર વાળા થઈ ગયા. ચલો હવે વાળને ભૂલી જાઓ. કાંસકો જે બન્યો ઋણ વાળો, એ ઋણ કાંસકાને તમે કાગળના ટુકડાની નજીક લઈ જાઓ. કાગળ એટલે ડાયઇલેક્ટ્રિક એક પ્રકારનું મટીરિયલ થઈ ગયું. બરાબર, તો હવે ઘટના કેવી બનશે એ જોજો. એક્ઝામ્પલ નંબર 7 ની વાત કરીએ તો એની અંદર વાત કરીએ તો માની લો આ કાગળના ટુકડા છે. ઓકે, ચલો કાગળના ટુકડામાં કાગળના અણુઓ હોય. હવે તમે અહીંથી કાંસકો લઈ ગયા છો. ઓકે, આ કાંસકો કેવો છે? ઋણ વિદ્યુતભારિત છે. ઋણ વિદ્યુતભારિત કાંસકો લઈ ગયા છો. બરાબર, એટલે આની આસપાસ આ ઋણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે ઋણનું ક્ષેત્ર, ઋણની ક્ષેત્રરેખાઓ ક્યાં આવે? અંદરની તરફ આવશે. બરાબર, એટલે કાંસકા તરફ અંદરની તરફ જશે. હવે અહીંયા તમે કાગળના ટુકડા મૂક્યા છે એટલે અલ્ટિમેટલી કેવી કન્ડિશન બનશે કે આ જે કાગળના ટુકડાઓ છે ને એને વિદ્યુત ક્ષેત્ર આપણે આપ્યું. બરાબર, તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ મૂકો એટલે શું થાય? એનું ધ્રુવીભવન થાય. ધ્રુવીભવન થાય એટલે ડાયપોલ જે છે બધી શું થાય? એક જ પેરેલલ દિશામાં ગોઠવાઈ જાય. એટલે જે કાગળના ટુકડા છે એની અંદર ડાયપોલનું નિર્માણ થાય. ડાયપોલનું નિર્માણ કેવી રીતે થશે? તો કે ભાઈ અહીંથી ક્ષેત્ર આવે છે ને અહીંયા જાય છે, તો ભાઈ જ્યાંથી ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યાં કયો વિદ્યુતભાર હોય? હંમેશા ધન વિદ્યુતભાર. એટલે આ બાજુ ક્યાંક ધન વિદ્યુતભાર હોવો જોઈએ અને જ્યાં અંત પામે ત્યાં કેવું હોય? ઋણ વિદ્યુતભાર હોય. બરાબર, તો અહીંયા ડાયપોલનું નિર્માણ કેવી રીતે થાય કે ભાઈ ધનની સાથે ઋણ આવે અને ઋણની સાથે ધન આવે, એવી રીતે થાય. આની અંદર પણ ઋણ ધન એવી રીતે ઉત્પન્ન થાય. એટલે જુઓ કાંસકા પર વિદ્યુતભાર કેવો છે? ઋણ. આ જે કાગળનો ટુકડો છે એની આ સાઈડની વાત કરીએ તો ત્યાં કેવો ઉત્પન્ન થઈ ગયો? ધન. એટલે ધન ઋણ શું થાય? આકર્ષણ થાય. એટલા માટે કાંસકો અને કાગળ બંને એકબીજાને આકર્ષે. તો આ એની પાછળનું એક લોજિક સાયન્સ છે. બરાબર, આની અંદર પાછો એક પ્રશ્ન પૂછો છે કે જો તમે ભીના વાળ એની અંદર કાંસકો ફેરવો અથવા તો કોઈ વરસાદી દિવસ હોય ને એની અંદર કાંસકો ફેરવો અને કાગળના ટુકડાની નજીક લઈ જાઓ તો શું થાય? બરાબર, હવે વાળ જે છે એ ભીના હોય અને હવે આપણે કાંસકો ઘસીએ તો પહેલાં જે ઘર્ષણ થતું હતું એ ઘર્ષણ એકદમ ઘટી જાય. બરાબર, ઘર્ષણ ઘટી જાય તો વિદ્યુતભાર કોઈ પ્રેરિત થાય નહીં. વિદ્યુતભાર પ્રેરિત થાય નહીં તો આવું કોઈ વિદ્યુત ક્ષેત્ર નહીં આવે. વિદ્યુત ક્ષેત્ર નહીં આવે તો આ કાગળના ટુકડાને આકર્ષે નહીં. એટલે ભીના વાળમાં કાંસકો ફેરવીએ તો ક્યારેય કાગળના ટુકડા આકર્ષાય નહીં, કારણ કે ઘર્ષણ ઘટી જાય. ઓકે, તો આ એ નંબરનો પ્રશ્ન પૂરો. ચલો બી નંબર એમાં પૂછો છે કે સામાન્ય રબર છે, આપણે સાદું રબર એ જે છે એ અવાહક છે, પણ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે? વિમાનના જે ટાયર હોય એ પ્યોર રબર હોતું નથી. એની અંદર થોડુંક મેટલ એડ કરેલું હોય, ધાતુ એડ કરેલી હોય, એટલે સુવાહક બનાવેલા હોય. એનું કારણ શું છે? બરાબર, સાદું રબરની વાત કરીએ તો ટોટલ અવાહક જ હોય, પણ વિમાનની અંદર એવું રાખવામાં આવતું નથી. એનું કારણ એવું છે કે વિમાન ટેક ઓફ કરે અથવા તો લેન્ડિંગ કરે તો એ વખતે એને હાઈ સ્પીડ જોઈએ. રનવે ઉપર જ્યારે ચાલતું હોય એટલે ફૂલ સ્પીડમાં જતું હોય. બરાબર, એટલે શું થાય કે વિમાનના ટાયર અને રસ્તા બંને વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા બહુ વધી જાય. ઘર્ષણ વધે એટલે ઘર્ષણ દ્વારા આપણે હમણાં જોયું વિદ્યુતભાર શું થાય? ઉત્પન્ન થાય. વિદ્યુતભાર ઉત્પન્ન થાય તો ટાયરની અંદર કોઈક વિદ્યુતભાર ઉત્પન્ન થતો હશે, ધન અથવા તો ઋણ, આપણને ખબર નથી. બરાબર, એટલે ઇન શોર્ટ શું થાય કે જ્યારે રનવે ઉપર વિમાન દોડે એટલે ઘર્ષણ વધી જાય. ઘર્ષણ વધે એટલે ટાયરની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર ઉત્પન્ન થાય. હવે વિદ્યુતભાર ઉત્પન્ન થાય તો શું થાય? એ એક પ્રકારનું નુકસાનકારક કહેવાય, કારણ કે અંદર પેસેન્જરો બેઠા હોય. વિદ્યુતભાર વધી જાય તો સ્થિતિમાનને ક્ષેત્ર વધવા લાગે એટલે નુકસાન થાય. બરાબર, અને એટલા માટે એ જે વિદ્યુતભાર છે ટાયરની અંદર જમા ન થાય એટલા માટે ટાયર જે છે થોડાક સુવાહક રાખવામાં આવે. સુવાહક રાખે એટલે શું થાય કે જ્યારે ટાયર જે છે જમીન પર દોડતું હોય તો એ દરમિયાન જે વિદ્યુતભાર પેલો ઉત્પન્ન થયો ટાયરમાં એ વિદ્યુતભાર બધો જમીનમાં જતો રહે, કારણ કે ટાયર થોડુંક સુવાહક છે. અને જમીન જે છે, જમીન પૃથ્વીની સાથે કોઈ પણ પદાર્થને જોડો એટલે આપણે વાત કરેલી કે ભાઈ ઇલેક્ટ્રોન જે વધી ગયા હોય શું કરે? પૃથ્વી કાં તો લઈ લે અથવા તો તમારે ઇલેક્ટ્રોન ઘટતા હોય તો ઇલેક્ટ્રોન તમને આપી દે. એટલે જો ટાયરની અંદર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થયો તો એ બધા ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે? જમીનમાં, સુવાહક મારફતે. બરાબર,
અને જો ધન ઉત્પન્ન થયો તો બધા ઇલેક્ટ્રોન સુવાહક મારફતે ઉપર આવી જાય. એટલા માટે વિદ્યુતભાર જમા ન થાય એટલા માટે ટાયરો જે છે થોડાક સુવાહક રાખવામાં આવે. ઓકે, ચલો એની પછી ત્રીજો પ્રશ્ન એમાં છે કે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહન, દહનશીલ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધું, બરાબર. તો એવા જે વાહન છે એમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખવામાં આવે છે. શા માટે? પેટ્રોલ, ડીઝલ આ બધાના જે ટેન્કર હોય તો ટેન્કરમાં જમીનને અડતા હોય ને એવા દોરડા નાના નાના રાખવામાં આવે. જનરલી આપણે તો કંઈ જોયા નથી કારણ કે ઇન્ડિયામાં કોઈ એવા વાહન નથી, બરાબર. તો આનું રીઝન શું છે કે ભાઈ કેમ ધાતુના દોરડા રાખવામાં આવે? સિમ્પલ એ જ કારણ છે જે વિમાનનું કીધું એવી રીતે કે જ્યારે એ જે ટ્રક છે દહનશીલ દ્રવ્યવાળો, એ ટ્રક જ્યારે ફૂલ સ્પીડમાં જતો હોય એટલે ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય. ઘર્ષણના કારણે ટાયરમાં કંઈક વિદ્યુતભાર ઉત્પન્ન થઈ જાય. હવે એ વિદ્યુતભાર એની અંદર જે પેટ્રોલ કે ડીઝલ ભરેલું છે વાહનમાં, એને જો વિદ્યુતભાર અડી જાય તો શું થાય? બધું નાશ થઈ જાય, બરાબર. એટલે એવું ન થાય એટલા માટે જે ટાયરમાં જે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે ને એને આપણે 0 કરી દેવો પડે, તટસ્થ કરી દેવો પડે. એટલા માટે શું કરવામાં આવે કે ધાતુના દોરડા દ્વારા જમીન સાથે સંપર્ક કરવામાં આવે એટલે બધા ઇલેક્ટ્રોન અંદર જતા રહે. ઓકે, આ એનું રીઝન છે. એટલે ધાતુના દોરડા આપણે અહીંયા કંઈ જોવા મળતા નથી. કદાચ વિદેશમાં એવા ટ્રક બનતા હશે કે જેમાં ધાતુના દોરડા નીચે આમ લટકતા હશે, બરાબર. પણ આપણે સિમ્પલ કન્સેપ્ટ યાદ રાખવાનો, આવું કંઈક છે. ચાલો એની પછી ડી, ખુલ્લી હાઈ પાવર લાઇન. એના પર પક્ષી આરામથી બેસી શકે છે, એને કાંઈ થતું નથી. પણ જમીન પર ઉભેલો માણસ જો એ લાઇનને સ્પર્શે તો પતી જાય. એનું કારણ શું? બરાબર, સિમ્પલ વસ્તુ છે. આપણે જો અહીંયાથી બેઠા બેઠા કોઈ હાઈ પાવર લાઇનને ટચ કરીએ તો આપણું પૂરું થઈ જાય. પણ પક્ષી જે છે આરામથી ત્યાં તાર પર બેઠું, એનું રીઝન શું છે? જો વિદ્યુત જે છે એનું વહન થવું હોય એટલે વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જરૂરી છે, બરાબર. આપણી પાસે 2 પોઈન્ટ છે, માની લો કે 2 પોઈન્ટ છે એ અને બી. એનું સ્થિતિમાન 4 વોલ્ટ છે અને બીનું સ્થિતિમાન 4 વોલ્ટ છે. બંનેનું સ્થિતિમાન એક સરખું છે, બરાબર. હવે તમે અહીંયા એ પાસે કોઈ વિદ્યુતભાર મૂકો તો એ બી પાસે જશે નહીં, કારણ કે એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 0. 4 - 4 કરો એટલે 0 થઈ જાય, બરાબર. એટલે તફાવત કોઈ છે નહીં એટલે વિદ્યુતભાર ક્યારેય ગતિ કરશે નહીં. વિદ્યુતભાર ગતિ ક્યારે કરે? આ માની લો આ 14 વોલ્ટ છે, બરાબર, અને આ 4 વોલ્ટ છે. હવે તમે અહીંયા વિદ્યુતભારને મૂકો તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 10. મોટું કોનું સ્થિતિમાન છે? એનું. એટલે વિદ્યુતભાર હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય, બરાબર. એટલે અહીંયા વિદ્યુતભારને મૂકો ને એ ઓટોમેટિક બી પર જતો રહેશે. ધન વિદ્યુતભાર હોય તો અહીંયા ઇલેક્ટ્રોનને મૂકો તો વિદ્યુતભાર અહીંથી અહીંયા જશે નહીં. ઓકે, ધન વિદ્યુતભાર હોય તો એ વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. હવે પક્ષી અને તારની વાત કરીએ. પક્ષી જે છે જ્યારે તાર પર બેઠું હોય, બરાબર, તો તારની અંદર કોઈ એક વોલ્ટેજ હોય કે માની લો કે આ તાર એટલે એ પોઈન્ટ કહી દઉં તો તારમાંથી વોલ્ટેજ છે આપણી પાસે 14 વોલ્ટ. ઓકે, 14 તો નહીં હોય, બહુ વધારે જ હશે, બરાબર. લગભગ 10,000 વોટ અથવા તો 20,000 વોટ, 66,000 વોટ, આટલો બધો હાઈ પાવર હોય, બરાબર. તો માની લો કે એની અંદરથી 14 વોટનો જે વોલ્ટેજ છે, 14 વોલ્ટ જે છે એ જાય છે, બરાબર. હવે એ બિંદુ એટલે તાર છે. હવે એના પર પક્ષી બેઠું છે તો પક્ષી અને તાર બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ નહીં ઉત્પન્ન થાય, બરાબર. વિદ્યુત ભાર આપણે કીધું ક્યારે ગતિ કરે? જ્યારે કોઈ તફાવત હોય ત્યારે. વિદ્યુત ભારની ગતિ અને વિદ્યુત પ્રવાહ કહેવાય. આની પછીના ચેપ્ટરમાં આવશે. એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ ક્યારે થાય? જ્યારે કોઈ 2 પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે. હવે અહીંયા જ્યારે પક્ષી તાર પર બેસે એટલે કોઈ તફાવત ઉત્પન્ન થતો નથી. પક્ષી જે છે એનો જમીન સાથે કોઈ કોન્ટેક્ટ નથી, બરાબર. એટલે પક્ષીમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં, એટલે પક્ષીને કોઈ નુકસાન થાય નહીં. હવે આપણી વાત કરીએ તો આપણા પગ જમીન પર હોય અને આપણે કોઈ તારને અડ્યા હોય, બરાબર. એટલે તારનો જે વોલ્ટેજ છે માની લો કે 10,000 વોલ્ટ છે અને જમીન ગ્રાઉન્ડને હંમેશા 0 વોલ્ટેજ ગણવામાં આવે એટલે ત્યાં 0 વોલ્ટેજ, બરાબર. એટલે બંને અલગ અલગ ડિફરન્સ થઈ ગયો વોલ્ટેજનો. હવે તમે તમારો પગ જમીન પર છે અને તમારો હાથ પેલા તાર પર છે, બરાબર. એટલે તમે શું કર્યું? એ તારને જમીનને જોડવાની ટ્રાય કરી, તમે વચ્ચે આવી ગયા,
બરાબર. એટલે શું થાય કે વધારે વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, એટલે સમગ્ર વિદ્યુત પ્રવાહ તમારામાંથી પસાર થઈ જાય, એટલે આપણામાંથી વિદ્યુત પ્રવાહ એટલો બધો ઊંચો પસાર થાય એટલે આપણું પતી જાય, આપણું કાર્યક્રમ પૂરો થઈ જાય. બરાબર. એટલે એવી રીતે થાય. અને પક્ષી જે છે, જો પક્ષીનો એક પગ તાર પર હોય ને એક પગ જમીન પર હોય તો પક્ષીનું પૂરું થઈ જાય, એમાં પક્ષીનું કાંઈ ચાલે નહીં. બરાબર. એટલે આ પ્રકારનો કોન્સેપ્ટ છે કે જ્યારે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય તો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય. એક વસ્તુ માઇન્ડમાં રાખજો. એટલે પેલા ઇલેક્ટ્રિશિયન હોય ઘણી વખત રબરના મોજા પહેરે અથવા તો રબરના બૂટ પહેરે. નું કારણ શું છે કે રબરના મોજા પહેરે અને એ વિદ્યુત લાઇનને અટકે. બરાબર. તો વિદ્યુત લાઇન અને જમીન વચ્ચે કોઈ કોન્ટેક્ટ નથી. રબર એટલે અવાહક આવી ગયું, એટલે વચ્ચે કોઈ કોન્ટેક્ટ ન થાય એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. ઓકે, તો આ એનું કારણ છે. એટલે 4 પ્રશ્નો પૂરા થઈ ગયા. એક્ઝામ્પલ નંબર 7 માં 4 થિયરીના હતા, MCQ માટે કામના છે. ઓકે, 8મો